નમસ્કાર મિત્રો, અહીં અમારી ચેનલની અંદર 1 થી 5ના પાઠ વાઇઝ કન્ટેન્ટ મૂકવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક જરૂરથી કરશો. પ્રશ્ન 1. ઢેબરાનો ન્યાય રેતબા તળાવ શાના કારણે પ્રસિદ્ધ હતું? તો રેતબા તળાવ રંગને કારણે ખૂબ જ જાણીતું હતું, એટલે ઓપ્શન એ રંગને કારણે સાચો જવાબ છે. પ્રશ્ન 2. ઢેબરાનો ન્યાય એકમમાં સજુ કાકા પાસે મિલકતમાં શું હતું? તો સજુ કાકા પાસે મિલકતની અંદર ઓપ્શન બી ઝૂંપડી અને બકરી હતી. પ્રશ્ન નંબર 3. રેતબા તળાવ કયા દેશમાં આવેલું છે? તો રેતબા તળાવ ઓપ્શન એ અમેરિકા દેશમાં રેતબા તળાવ આવેલું છે. પ્રશ્ન 4. એકમ 7માં સજુ કાકાની અરજી કોને વાંચી શક્યું? તો ઓપ્શન બી રાજા સજુ કાકાની અરજી વાંચી શક્યા. પ્રશ્ન નંબર 5. એકમ 7માં રેતબા તળાવના પાણીનો રંગ કેવો હતો? તો મિત્રો, પાણીનો રંગ ગુલાબી રંગનો હતો. પ્રશ્ન નંબર 6. બકરીને કોણે મારી નાખી? સાચો જવાબ છે ઓપ્શન બી બકરીને માળીએ મારી નાખી. પ્રશ્ન 7. પાઠ 7 કાકાના ઘરની પાસે કોનું ઘર હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી શ્રીમંત શેઠનું ઘર કાકાના ઘર પાસે હતું. પ્રશ્ન નંબર 8. ઓસ્ટ્રેલિયામાં આવેલા તળાવનું નામ શું હતું? તો ઓસ્ટ્રેલિયાની અંદર આવેલા તળાવનું નામ હેલિયર તળાવ હતું. પ્રશ્ન 9. સજુ કાકાએ આખા દરબારમાં દિમાગવાળો માણસ કોને કહ્યું? તો સજુ કાકાએ આખા દરબારમાં દિમાગવાળો માણસ ઓપ્શન ડી રાજાને દિમાગવાળા ડાહ્યા માણસ તરીકે ઓળખાવ્યા. પ્રશ્ન 10. કાકીએ સજુ કાકાને નાસ્તા માટે શું બંધાવ્યું હતું? ઓપ્શન એ કાકીએ ઢેબરા બંધાવી દીધા હતા. પ્રશ્ન નંબર 11. પાઠ 7 ઢેબરાનો ન્યાયમાં આ તારું ઘર લાગે છે નહીં, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ઓપ્શન સી રાજા બોલે છે. પ્રશ્ન 12. પાઠ 7 રાજાએ સજુ કાકાને કેટલી બકરી આપવાનું કહ્યું? સાચો જવાબ છે ઓપ્શન ડી 25 બકરી આપવાનું કહ્યું. પ્રશ્ન 13. સજુ કાકાને રસ્તામાં કોણ મળ્યું? સાચો જવાબ છે ઓપ્શન ડી રસ્તાની અંદર પૂજારી મળ્યો. પ્રશ્ન 14. રેપતા જેવું બીજું ગુલાબી તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન સી ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે. પ્રશ્ન 15. રેતબા તળાવમાં કેટલા ટકા મીઠું રહેલું છે? ઓપ્શન એ 40% મીઠું રહેલું છે. પ્રશ્ન નંબર 16. સજુ કાકાની અરજી કોણ વાંચી શક્યું? સજુ કાકાની અરજી સી રાજા વાંચી શક્યા. પ્રશ્ન નંબર 17. રાજાની બાજુમાં તેના કેટલા પ્રધાનો બેઠા હતા? ઓપ્શન બી 12 પ્રધાનો બેઠા હતા. પ્રશ્ન 18. ઢેબરા ખાતા ખાતા પૂજારી કોના વખાણ કરતો હતો? ઓપ્શન ડી ઢેબરા ઘડનારીના વખાણ પૂજારી કરતો હતો. પ્રશ્ન 19. રાજાને ફરિયાદ કરવી હોય તો શું લખવું પડે? ઓપ્શન ડી અરજી લખવી પડે. પ્રશ્ન 20. સજુ કાકાને કેટલા ચાબખા માર્યા હતા? ઓપ્શન બી 4 ચાબખા માર્યા હતા. પ્રશ્ન 21. રાજદરબારમાં રાજા શાના પર બિરાજેલા હતા? ઓપ્શન સી સોનાના સિંહાસન પર રાજા બિરાજેલા હતા. મિત્રો, વિડીયો માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. પ્રશ્ન 22. રાજાને ફરિયાદ કરવાનું કોને કહ્યું? રાજાને ફરિયાદ કરવાનું ઓપ્શન ડી શ્રીમંત શેઠે કહ્યું હતું. પ્રશ્ન 23. રાજાએ સજુ કાકાને કેટલા રૂપિયા અપાવવા કહ્યું? ઓપ્શન બી 500 રૂપિયા અપાવવા માટે કહ્યું. પ્રશ્ન 24. તળાવનો રંગ કોના પ્રકાશ સાથે ઘાટો અને આછો એમ બદલાતો રહે છે? ઓપ્શન સી સૂર્યના પ્રકાશ સાથે બદલાતો રહે છે.
પ્રશ્ન 25. છરી વડે કાકાએ પાટિયા પર શું દોર્યું? ઓપ્શન ડી, કાકાએ છરી વડે ચોકડી દોરી. પ્રશ્ન 26. સેનેગલમાં આવેલ તળાવનું નામ શું હતું? ઓપ્શન એ, રેતબા તળાવ નામ હતું. પ્રશ્ન 27. અમે તો સદાય હસનારા ગીતના કવિ કોણ છે? ઓપ્શન ડી, પૂંજાલાલ દવે સરસ મજાના ગીતના કવિ છે. મિત્રો, છેલ્લો પ્રશ્ન જોતા પહેલા લાઈક જરૂરથી કરશો. કાકીએ ચોકડી કરી એ શું હતું? ઓપ્શન એ, ઘર હતું. મિત્રો, હવે નવા વિડીયોમાં પાછા મળીશું. બેસ્ટ ઓફ લક. બાય.